નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, મીઠાઈ વેચવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે મિત્રો ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી 7 માર્ચથી 11 માર્ચ સુધી અચાનક ચમકી ઉઠશે આ 6 રાશિના લોકોનું ભાગ્ય. મળશે અનેક પ્રકારની મોટી મોટી ખુશખબરી. મિત્રો, ભગવાન વિષ્ણુ હવે 12 રાશિઓમાંથી આ છ રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે, જેનાથી મિત્રો આ 6 રાશિના લોકોના જીવનના બધા દુઃખ, દર્દ અને કષ્ટ મટી જવાના છે. અને મિત્રો, આ 6 રાશિના લોકોના જીવનમાં આવવાની છે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી અપાર ખુશીઓ જ ખુશીઓ, જેનાથી મિત્રો આ 6 રાશિના લોકોનું જીવન બદલાઈ જશે. મિત્રો, આ 6 ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેનું ભાગ્ય ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી 7 માર્ચથી 11 માર્ચ સુધી ચમકવાનું છે અને આ 6 રાશિના લોકોને મળવાની છે ખૂબ મોટી ખુશખબરી. તો મિત્રો, આ વિડીયોમાં અમે તમને તે જ 6 ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ. તેથી મિત્રો, તમે આ વિડીયોને શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો સાંભળો. બિલકુલ પણ આ વિડીયોને મિસ ન કરો, કારણ કે મિત્રો આ વિડીયો આ 6 રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા ભગવાન વિષ્ણુજીના સાચા ભક્ત આ વિડીયોને એક પ્યારી લાઈક અવશ્ય કરી દો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય ભગવાન વિષ્ણુ અવશ્ય લખી દો, જેથી મિત્રો ભગવાન વિષ્ણુજીનો આશીર્વાદ તમને સીધો પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો, વાત કરીએ તે ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ વિશે જેનું ભાગ્ય ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી 7 માર્ચથી 11 માર્ચ સુધી ચમકવાનું છે. અને મિત્રો, આ 6 રાશિના લોકોને મળવાની છે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી અપાર ખુશીઓ જ ખુશીઓ. તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ. તો મિત્રો, જેમ તમે બધા જાણો છો કે દરેક વ્યક્તિ પોતાના ભવિષ્ય વિશે ખૂબ જ સજગ રહેવાનો પ્રયત્ન કરે છે અને આ દુનિયામાં દરેક વ્યક્તિ પોતાના ભવિષ્યને જાણવાની ઉત્સુકતા પણ રાખે છે, કારણ કે મિત્રો મનુષ્યના જીવનમાં ગ્રહોની ચાલનું ખૂબ મોટું મહત્વ માનવામાં આવ્યું છે. આની ચાલથી સીધો આપણા સામાન્ય જીવન પર અસર પડે છે. કોઈ ગ્રહની દશા બદલાવાથી રાશિઓની દશા પણ નિરંતર બદલાતી રહે છે. આ જ ક્રમમાં આ વખત એવો મહાસંયોગ બની રહ્યો છે જેમાં ભગવાન વિષ્ણુજી સ્વયં 12 રાશિઓમાંથી આ 6 રાશિના લોકોની કિસ્મત ચમકાવવાના છે. તો મિત્રો, ભગવાન વિષ્ણુજીની કૃપા જે વ્યક્તિ પર પડી જાય તેનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. તો મિત્રો, આ વાત તો અમે જાણીએ છીએ, આ દુનિયામાં બધા એક સરખા નથી હોતા. કોઈની અમીરી અને ગરીબી તેની મહેનત પર નિર્ભર કરે છે. જો કોઈ ગરીબ પેદા થાય તો તે પોતાની મહેનતથી અમીર બની શકે છે. કેટલાક લોકો એવા પણ હોય છે જે અમીર હોય કે ગરીબ, તેમનામાં ધન કમાવાની ઈચ્છા બાકીના કરતાં વધુ હોય છે. મિત્રો, આવા સમયે અમારા ગ્રહ નક્ષત્રોમાં કોઈ પણ પરિવર્તન થાય તો તેની અસર કેટલીક રાશિઓ પર સકારાત્મક તો કેટલીક રાશિઓ પર નકારાત્મક અસર પડે છે. તો મિત્રો, જ્યોતિષ મુજબ ફરી એવો મહાસંયોગ બની રહ્યો છે જ્યારે 12 રાશિઓમાંથી હવે આ 6 રાશિના લોકોની કિસ્મત સ્વયં ભગવાન વિષ્ણુ ચમકાવવાના છે. મિત્રો, ભગવાન વિષ્ણુ હવે આ 6 રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે, જેનાથી મિત્રો આ 6 રાશિના લોકોનો ભાગ્ય અને ધનની પ્રબળ સ્થિતિઓ પ્રદાન કરશે. મિત્રો, આ મહાસંયોગ બનવાથી હવે આ 6 રાશિના લોકોને ભારે ધન લાભ થઈ શકે છે. મિત્રો, જે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ તે મિત્રો
નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી અનેક પ્રકારના લાભ, ધન લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે. અને મિત્રો, તે ભાગ્યશાળી રાશિઓમાંથી જે મિત્રો પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો, કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, ભગવાન વિષ્ણુ તમારા પર ખૂબ જ મહેરબાન થયા છે, જેનાથી મિત્રો તમારા માટે આ સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી જેટલી પણ તમારા જીવનની સમસ્યાઓ છે તે બધી હવે સમાપ્ત થવાની છે. કારણ કે મિત્રો, આ સમય તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે. મિત્રો, તમને તમારા ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. મિત્રો, તમે તમારા પરિવાર સાથે ખુશહાલ જીવન જીવવાના છો. અને મિત્રો, તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ સારી રહેશે. બિઝનેસ કરતા લોકોને પોતાના બિઝનેસમાં લાભ પણ મળશે. અને મિત્રો, તમારા પર ભગવાન વિષ્ણુની કૃપા બની રહેશે. કન્યા રાશિના લોકો, તમને જણાવી દઈએ કે જો તમે કોઈ નવું વાહન કે મકાન ખરીદવા માંગો છો તો આ સમયે મિત્રો આ મનોકામના તમારી અવશ્ય પૂરી થશે. અને મિત્રો, તમારા બધા કાર્ય બનવાના છે. અને તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ આવવાની છે. ધન પ્રાપ્તિના યોગ મિત્રો તમારા માટે હવે બની રહ્યા છે. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી કન્યા રાશિના લોકોને પોતાના જીવનમાં કોઈ પ્રકારની કોઈ કમી રહેશે નહીં. તો મિત્રો, કહેવું ખોટું નહીં હોય, કન્યા રાશિના લોકો, ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તમારા માટે આ સમય ખૂબ જ સારો સમય સાબિત થશે. મિત્રો, આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને મિત્રો આ સમયને તમારા હાથમાંથી જવા ના દો. હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમે લોકો માટે સમય ખૂબ જ સારો આવવાનો છે. મિત્રો, ભગવાન વિષ્ણુ તમારા પર અત્યંત પ્રસન્ન છે અને મિત્રો તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. મેષ રાશિના લોકો, જેના કારણે જ સમાજમાં તમારી પ્રશંસા થશે. અને તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુજીની કૃપાથી મિત્રો તમને હવે સફળતાના નવા નવા અવસર પ્રાપ્ત થવાના છે. મિત્રો, આ અવસરોને પ્રાપ્ત કરીને તમે પોતાના જીવનમાં આગળ વધશો. તો મિત્રો, તમને જણાવી દઈએ કે જે પણ તમારા રોકાયેલા કાર્ય હતા તે હવે સમયસર પૂરા થવા લાગશે. મિત્રો, તમને જણાવી દઈએ કે જે પણ કાર્ય તમે શરૂ કરવા માંગો છો તે કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થશે. મિત્રો, ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી આ રાશિના લોકોને આવકના સાધનોમાં વૃદ્ધિ થશે. મિત્રો, ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તમને ધન લાભ પ્રાપ્તિના અનેક અવસર પ્રાપ્ત થશે. અને મિત્રો, તમારા ઘર પરિવારમાં ખુશનુમા વાતાવરણ રહેશે. સાથે સાથે મિત્રો તમારા કારોબારમાં વૃદ્ધિ થશે. સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. અચાનક ધન લાભ પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. સાથે સાથે જો મિત્રો તમે નવું વાહન કે મકાન ખરીદવા માટે કોઈ યોજના બનાવી રહ્યા છો તો મિત્રો આ યોજના તમારી અવશ્ય સફળ થશે. ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા મેષ રાશિના લોકો તમારા પર બની રહી છે. સમય મિત્રો હવે તમારા પક્ષમાં છે. સમયનો મિત્રો તમે ભરપૂર લાભ ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી જવા ના દો. હવે મિત્રો, જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો, તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, ભગવાન વિષ્ણુ તમારા જીવનમાં હવે મોટો પરિવર્તન લાવવાના છે. તુલા રાશિના લોકો, તમને પોતાના જીવનમાં સ્વયં જ મોટા પરિવર્તન જોવા મળશે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને અત્યંત લાભ મળી શકે છે. અને મિત્રો, તમારી નવી યોજનાઓ લાગુ કરવા માટે આ સમય અત્યંત અનુકૂળ છે.
જે પણ કામમાં મિત્રો તમે હાથ લગાવશો તમને અવશ્ય સફળતા પ્રાપ્ત થશે. મિત્રો, મહેનતથી વધુ લાભ હવે તમને મળવાનો છે. મિત્રો, તમે આત્મવિશ્વાસથી પરિપૂર્ણ રહેશો. આ તમારા વ્યક્તિત્વને વધુ પ્રભાવશાળી બનાવશે. ખાસ કરીને કાર્યક્ષેત્રમાં આ તમારા માટે અત્યંત લાભદાયી રહેશે. મિત્રો, તમારા કાર્યોની પ્રશંસા થશે, સમાજમાં તમારું માન સન્માન વધશે અને પરિવારમાં ખુશીઓના મોકા આવશે. મિત્રો, તમને માનસિક શાંતિનો અનુભવ થશે. આ તમારા માટે એવો ભાગ્યશાળી સમય છે જ્યારે મિત્રો તમને લાગશે કે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તમારી બધી મનોકામનાઓ પૂરી થઈ રહી છે. મિત્રો, આ આનંદને તમે માત્ર અનુભવો અને આગળ વધો. સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા લોકોને સંતાન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. મિત્રો, તમને પોતાના જીવનમાં બધું જ મળવાનું છે જેના તમે હકદાર છો. જેનાથી મિત્રો તમારી ખુશીનો ઠેકાણો નહીં રહે અને તમારું જીવન બદલાઈ જશે. હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો, મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે જેનાથી મિત્રો તમારા વૈવાહિક જીવનમાં મધુરતા આવશે. દાંપત્ય જીવન ખુશહાલ રહેવાથી મન પ્રસન્ન રહેશે. નોકરીમાં પદોન્નતિ મળશે. વેપારમાં લાભના અવસર બનશે. અચાનક ધન લાભ પ્રાપ્તિના યોગ બની રહ્યા છે જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. વાણી અને વ્યવહાર પર સંયમ રાખીને મિત્રો તમે પોતાના બગડેલા કામો પૂરા કરશો. આ સાથે ઓફિસના કામ સમયસર પૂરા થશે. મિત્રો, તમે જેટલું ગરીબ લોકોની મદદ કરશો ભગવાન વિષ્ણુની કૃપા દ્રષ્ટિ તેટલી જ વધુ તમારા પર બની રહેશે. વેપારના ક્ષેત્રમાં તમને સફળતા મળવાના યોગ દેખાઈ રહ્યા છે. મિત્રો, તમારા ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી આવકના નવા સ્ત્રોત ખુલશે. નવું વાહન ખરીદવાના પણ યોગ છે. મિત્રો, તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુજીની કૃપાથી મકર રાશિના લોકો હવે સમય તમારા માટે પૂર્ણ તમારા પક્ષમાં છે. મિત્રો, આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો. હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો, કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારા માટે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી બધું જ સારું થવાનું છે. કારણ કે મિત્રો, ભગવાન વિષ્ણુ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે. ભગવાન વિષ્ણુની કૃપા મિત્રો તમારા પર બની રહી છે અને મિત્રો તમારા જીવનમાં હવે ખુશીઓ પ્રાપ્ત થવાની છે. મિત્રો, તમે પોતાના જીવનમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને જે પણ કાર્ય શરૂ કરશો તે કાર્યમાં તમને મિત્રો સફળતા પ્રાપ્ત થશે. મિત્રો, તમને સફળ થવાથી કોઈ રોકી શકશે નહીં. મોટા લોકોનો સહયોગ મળવાથી કામ મિત્રો તમારું સરળ થશે. સાથે જો મિત્રો તમારું કર્જ ચાલી રહ્યું હોય તો તે કર્જમાંથી પણ મિત્રો તમને છુટકારો મળશે. મહેનતનો હવે તમને લાભ મળશે. દાંપત્ય સંબંધોમાં મધુરતા આવશે. વ્યવસાય ક્ષેત્રમાં મનચાહી સફળતા પ્રાપ્ત થશે. ભગવાન વિષ્ણુની કૃપાથી મિત્રો તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. વ્યાપાર તમારો દિવસ દુગણો અને રાત ચોગણો તરક્કી કરશે. ભગવાન વિષ્ણુની કૃપા મિત્રો તમારા પર બની રહી છે અને મિત્રો તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂરા થશે. મિત્રો, તમારા ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. સાથે જે લોકો વિદેશમાં જઈને ભણતર કરવા કે નોકરી કરવા સપના જુએ છે તો મિત્રો તેમનું આ સપનું જલ્દી જ પૂરું થશે અને જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનચાહી નોકરી મળશે. સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન સાથે વેતન વૃદ્ધિના પણ યોગ છે. મિત્રો,
કુંભ રાશિના લોકો, કહેવું ખોટું નહીં હોય, ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી હવે તમને અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે. અને મિત્રો, તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ આવશે, જેનાથી મિત્રો તમારું જીવન બદલાઈ જશે. હવે મિત્રો, જે આગળ જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો, ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, ભગવાન વિષ્ણુજીની કૃપાથી હવે તમને ખૂબ જલ્દી સારા સમાચાર મળવાના યોગ બની રહ્યા છે. મિત્રો, તમને જણાવી દઈએ, તમારી મહેનતનું હવે તમને ફળ મળવાનું છે. જે મિત્રો તમે મહેનત કરી છે તેનું ફળ હવે તમને પ્રાપ્ત થશે, જેનાથી મિત્રો તમારી ખુશીઓનું કોઈ ઠેકાણું નહીં રહે. અને મિત્રો, તમને જણાવી દઈએ, તમારા બધા રોકાયેલા કાર્ય પૂરા થશે. ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી હવે સમયસર તમારા બધા કાર્ય પૂરા થશે. મિત્રો, તમને તમારા પરિવાર તથા મિત્રોનો પૂરો સાથ મળશે. અને મિત્રો, તમને જણાવી દઈએ કે તમે લોકો પર ભગવાન વિષ્ણુજીની અસીમ કૃપા બની રહી છે. અને ભગવાન વિષ્ણુજીની કૃપાથી મિત્રો તમારા ધન સંબંધિત જે પણ પરેશાનીઓ છે આ સમયે હવે દૂર થઈ જશે અને તમને મિત્રો ધન પ્રાપ્તિના અનેક અવસર પ્રાપ્ત થશે. મિત્રો, ધનમાં ખૂબ વૃદ્ધિ થશે અને અનેક પ્રકારના લાભ, ધન લાભ અને મોટી મોટી સફળતાઓ હવે તમને મિત્રો પ્રાપ્ત થવાની છે. તો મિત્રો, હવે તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુજીની કૃપા તમારા પર વિશેષ રૂપેથી બની રહી છે. અને મિત્રો, સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ સાથે વેતન વૃદ્ધિના પણ યોગ બની રહ્યા છે. મિત્રો, તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુજીની કૃપાથી ધન રાશિના લોકો તમારા જીવનની બધી પરેશાનીઓનો હવે અંત થશે અને મિત્રો તમને પોતાના જીવનમાં મળવાની છે હવે અપાર ખુશીઓ, જેનાથી મિત્રો તમારું જીવન બદલાઈ જશે. હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. તો મિત્રો, મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમે લોકો માટે સમય ખૂબ જ સારો આવવાનો છે. ભગવાન વિષ્ણુ મિત્રો તમારા પર અત્યંત પ્રસન્ન છે અને મિત્રો તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. મિત્રો, મીન રાશિના લોકો, જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમને મિત્રો જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમને હવે સફળતાના નવા અવસર પ્રાપ્ત થવાના છે. તે અવસરને પ્રાપ્ત કરીને મિત્રો તમે પોતાના જીવનમાં આગળ વધશો. અને મિત્રો, હવે તમને જણાવી દઈએ, જે પણ તમારા રોકાયેલા કાર્ય હતા તે હવે સમયસર પૂરા થવા લાગશે. મિત્રો, જે પણ કાર્ય તમે શરૂ કરવા માગો છો તે કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થશે. મિત્રો, ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તમારી આવકના સાધનોમાં વૃદ્ધિ થશે. અને મિત્રો, ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તમને ધન લાભ પ્રાપ્તિના નવા નવા અવસર પ્રાપ્ત થશે. અને મિત્રો, તમારા ઘર પરિવારમાં ખુશનુમા વાતાવરણ રહેશે. સાથે સાથે મિત્રો તમારા કારોબારમાં વૃદ્ધિ થશે, સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. અચાનક ધન લાભ પ્રાપ્તિની તમારા માટે સંભાવના બની રહી છે. સાથે સાથે જો મિત્રો તમે નવું વાહન કે મકાન ખરીદવા માટે કોઈ યોજના બનાવી રહ્યા છો તો તે મિત્રો યોજના તમારી અવશ્ય સફળ થશે. ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા મીન રાશિના લોકો તમારા પર બની રહી છે. મિત્રો, સમય હવે તમારા પક્ષમાં છે. સમયનો મિત્રો ભરપૂર લાભ ઉઠાવો અને મિત્રો સમયને તમારા હાથમાંથી જવા ના દો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય શ્રી વિષ્ણુ ભગવાન અવશ્ય લખજો. અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો.
તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.